નમસ્કાર. અમરેલી જિલ્લાના બગસરા ખાતે પત્રકાર તથા એલઆઈસી એજન્ટ કિરીટભાઈ જીવાણી દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભાવનગરના પ્રદીપ સર, અમરેલીના ડેવલપમેન્ટ ઓફિસર દેવદત્તભાઈ જાની અને બ્રાન્ચ મેનેજર કૌશિકભાઈ શર્માએ એલઆઈસીની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે મામલતદાર પ્રશાંતભાઈ ભીંડી, નગરપાલિકા પ્રમુખ પતિ એવી રીબડિયા, સહકારી મંડળીના ચેરમેન અનિલભાઈ, ઓક્સિજન ગ્રુપના મહેશભાઈ તથા અનેક સામાજિક અગ્રણીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન આશીર્વાદ રેસ્ટોરન્ટના ભાવેશભાઈ તેમજ વેપારી મહામંડળના પ્રમુખ દિનેશભાઈએ હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન વડેરા સાહેબે કર્યું હતું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. કોઈ સ્થાન મેળવવું એ કદાચ હું એમ કહી શકું કે આપણું જ્યારે સફળતાનું શિખર આપણે ચડતા હોઈએ ને ત્યારે આપણને એક જુનૂન હોય છે કે નહીં, મારે આ જે શિખર છે એ સર કરવું છે. પણ પછી એ સ્થિતિ જાળવી રાખવી બહુ અઘરી છે અને આ સ્થિતિ ત્રીજી વખત એમણે જાળવી છે અને MDRTનું એણે સરસ મજાનું સોપાન હાંસલ કર્યું છે. એ ખરેખર આપણા બધા માટે ગર્વની વાત છે અને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું, અભિનંદન પાઠવું છું એમને. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. અમારા ભાવનગરથી આવેલા જે અધિકારી શ્રી જાની સાહેબ, અહીંના શર્મા સાહેબ, નામ લેવાનું તો બધાના નામ આજની તારીખમાં લઈ શકીએ, પણ બધા આવ્યા એ અમને અમારા જે કાર્યક્રમની અંદર એ અમને અતિ આનંદ છે. હવે આગળનો દોર હું આપું છું જાની સાહેબને, દેવદત્તભાઈ જાની. જેણે મને અત્યારે આ ક્ષેત્રની અંદર લાવ્યા, આંગળી પકડી અને હાલતા શીખવું, ભલે પછી ઊંચી ઉડાન પડ્યા પણ શરૂઆતમાં હાલતા શીખવું. એટલે જાની સાહેબ માટે આજે જેટલા આપણે આજની તારીખમાં વખાણ કરીએ એટલા ઓછા. એનું એક જ સૂત્ર, ખોટું બોલી વીમો નહીં લેવાનો, ખોટું વિચારીને વીમો નહીં લેવાનું. તમે ફોર્મ ભરવા જાવ ને ત્યારે એવો વિચાર કરો કે સામા માણસને કાયમી માટે તંદુરસ્તી અને આયુષ્ય મળે અને એ કાયમી માટે પેન્શન એવી ભાવના સાથે આજે કામ કરેલ છે. હું આમાં કેમ લાગ્યો હોય તમને જાણ કરું. હું અમરેલી જતો હતો, એમાં જાની સાહેબની ગાડી નીકળી. આ વાત કર્યો કે ભાઈ બગસરાથી અમરેલી, તો કે હા. ધાંધિયા સાહેબ વકીલ ઉભા હતા, વકીલ ચાલશે, કે હા. ત્યાં વેપારી હોય કે હું ચાલીશ, મેં તો 2 મફતિયા ભેગા, ત્રીજો મફતિયો તું બેસ્યા. ત્યારે જાની સાહેબ આમ જોયું અને હજી બાયપાસ ગાડી નીકળી ગઈ. આગળ પુસ્તક પડ્યા હતા. મેં કીધું સાહેબ તમે સારી પોસ્ટ ઉપર છો, સમાજ સેવાનો મારો ધર્મ છે અને સારી એવી ભક્તિશીલ વ્યક્તિ છો. મને કે તમે કોણ? મેં કીધું સંદેશ તો નહીં પૂરું. ત્યાર પછી 2 મહિના મારી જન્મકુંડળી મારી બગસરામાં આ વ્યક્તિ તો કે સારામાં સારી છે. એટલે જાની સાહેબ મને જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. અહીંયા આપણે કોઈને પણ અત્યારે હાલ ઇન્સ્યોરન્સ લેવાનું નથી. જસ્ટ હું સમજાવું છું કે ઇન્સ્યોરન્સનું મહત્વ શું છે. બરાબર? અહીંયા કોઈ ગવર્મેન્ટ કર્મચારી છે જેમને રિટાયરમેન્ટનું પેન્શન આવતું હોય, કેટલા? 1. શ્રી કિરીટભાઈ જીવાણીને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા. ખાસ એ માટે કે પોતાના ગ્રાહકો LICની વિવિધ યોજનાઓ માટે જાગૃત થાય અને તેઓને તેની ઊંડાણપૂર્વક માહિતી મળે એ માટે ભાવનગરથી ખાસ ડૉક્ટર પ્રદીપભાઈને બોલાવી અને તેનો એક સુંદર સેમિનાર ગઈકાલે યોજ્યો અને બગસરાના તેના માનવંતા ગ્રાહકોને ખૂબ સુંદર સમજણ આપી હતી. સતત 3 વર્ષથી તેઓ MDRT તો છે જ, પણ સાથે સાથે વિવિધ યોજનાઓ અને LIC માટે એક જાગૃતિ અભિયાન પણ ચલાવે છે અને એક ગ્રામ્ય લેવલે નાનામાં નાના લોકો બચત કરતા થાય અને વિવિધ યોજનાઓનો લાભ લેતા થાય તે માટે સતત પ્રયત્નશીલ હોય છે. જે માટે આવનારા સમયમાં પણ હું તેને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આગામી વર્ષમાં પણ તેઓ MDRT થઈ જાય તેવી પણ સાથે શુભેચ્છા પાઠવું છું.